હેલો બધાને, કેમ છો? મજામાં છો? મજામાં જ છો? આપણા બ્લોગ જોતો હંમેશા મજામાં જ હોય છે. તો આંગળી ખાઈ પી લીધું છે અને પોરો ખાઈ હઈ ને આવ્યો જીરી ખેતરમાં. ઓહો ભાઈ, ટાઈટ પડે છે ને, બહુ પડે બહુ. આ આપણું કંઈક જીરું છે આબુ, બરાબર. આવું કંઈક જીરું છે, બરાબર. આ આપણી જુવાર છે, આ કંઈક આવું જીરું છે. આપણે નટતા ઉગી ગયા હઈ. અહીંયા આપણે 6 ક્યારે નદી નાખ્યા એ આમ સાગરભાઈ પાણી વારે, બરાબર. આપણે હતા એવા થોડાક નેવરા હતા. આ આપણો કંઈક આવો ભૂખો છે ને માંડવી તો આપણે ખબર જ છે, ડેલામાં નાખી દીધી, બરાબર. આવો સપોર્ટ બનાવી રાખજો તમારો, બરાબર. લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા રાખજો, બરાબર. નવા નવા બ્લોગ ઉતારતો રહીશ ને નવા બ્લોગ આવતા રહે. અને તમને જુવાર ને મકાઈ દેખાડી દઉં કે આવી કંઈક છે. આ આપણે કંઈક ડુંગળી વાવી હતી. આ આપણો હાથી છે, હાથીના સાધન લાઈન રેડી. આ આપણે એક વટાણાની ચીણાની હેર છે ને આ જુવાર છે ને ઓલી મકાઈ છે, બરાબર. ને આ મકાઈ તો વડી થઈ ગઈ, જુવાર હજી નાની છે, બરાબર. આ કંઈક આવી થઈ ગઈ છે, જો તમે. આવું કંઈક છે મકાઈ. આ છે આપણી જુવાર, બરાબર. ક્યાંક વડી અને ક્યાંક નાની. આપણે જ્યાં વડી પટ્ટીમાં જીરું જોવા અને તમને પણ દેખાડું. હું કેદીનો ગયો નથી અને જોતા આવી કેવું જીરું છે, ક્યાંક ક્યાંક સારું છે ને ક્યાંક ક્યાંક નથી એટલું ઉગ્યું, બરાબર. ને આપણે હાથક પાણી કાઢ્યા ને તો એ ઉગ્યું નહોતું, બરાબર. હવે દેખાય છે આપણે શરીરમાં ખૂણામાં જે જીરું ઉગ્યું ને એવું જીરું નથી ઉગ્યું આમાં, બરાબર. હવે હું થયું એ જ નથી ખબર પડતી. આમ અનિલભાઈ પાણી વારે, બરાબર. આ કંઈક સરિયાનું જીરું છે, બરાબર. આવું કંઈક જીરું છે. જીરો તમને ને એમાં દેખાતો હોય ક્યાંક ક્યાંક નથી ઓછું હું જો આપણે સરિયામાં અને જોઈ એવું નથી ઉગ્યું. આ આપણી એમને લાઈન ને બધું એ છે. તો વાં આપણે ઝૂમ કરી વાં જોલી બોલી દેખાય ને ત્યાં સુધી આપણું વાવેલ હે. હાલો જાય હમણાં જોઈ. બાકી આવું ઉગ્યું. હવે તમે કોમેન્ટ કરીને કહેજો કેવું હે. હાવ એટલે હાવ ઓછું. ને આને એમ દેખતા તો એમ થાય કે અને પાણીની તાણ છે, તો આપણે આમાં હજી પાણી કાઢવાના છે. લગભગ 10 પાણી અને કાંઈ ઈજે પાણી આમાં જોઈ જાય, બરાબર. આપણે જઈને જેઠા બાબાનું જીરું જોવા, બરાબર. એને પણ નામી અસલ ઉગી ગયું, બરાબર. આવું કંઈક જીરું છે આપણું. જો તો હાવ એટલે હાવ કંઈ એમાં ઉગ્યું જ નથી. ખરની નામની ચીજ જ કંઈ નથી, બધા આવું જ છે, બરાબર. એટલે જો બધા બપોરે ખાઈને બેઠા હશે. જે ખેડૂત સાચા હશે ને એ જ પાણીને જીરું નેતા હશે, બરાબર. આ છે આપણું જેઠા બાબાનું, બરાબર. તમે જો અને એકદમ મસ્તીનું જીરું હે આપણે છે ને એ જ ટાઈપ જ છે. જોઈને દેખાય એને કંઈક લાઈનને પેઢી છે. આવું કંઈક એને અસલનું જીરું છે. એ આમ અનિલભાઈ પાણીવાળા જો તમને ઝૂમ કરીને દેખાડું. એ અહીંયા દવા છાંટે. આમ પછી રોડનો અવાજ આવે, બરાબર. એને એક પટ્ટીમાં જ જીરું છે ને બીજા પટ્ટીમાં તાર મોકાઈને જોવા લાગે. એને બહુ અસલ જીરું ઉગ્યું, બરાબર. અને એને 5 પાણી કાઢી નાખ્યા હે એને, બરાબર. આમાં હા ને બહુ નબળું ઉગ્યું. આપણે ખૂણામાં સરિયામાં જે નંબર 20 બન્યું, મતલબ નંબર 1 જીરું છે એવું આપણે આમાં નથી, બરાબર. અને જેવું અમારે ખૂણામાં છે ને એવું જ અમારે ભબ્બાને જીરું હે. સેમ ટુ સેમ એવું જ છે. સરિયામાં પણ ઓછું હે, એટલું નથી ને. આપણે જો તમે આ બધે એકો એક ક્યારામાં એવું જ દેખાય એવું, બરાબર. કે એવું નંબરે કે આમાં વધારે છે આમાં ઓછું છે, પણ એક જ હેરખું. હવે આમાં હું નબળાઈ એવી ને એ જ નથી ખબર પડતી. ને આ આપણો હે ખાખરો ગયો તમે કે જી ગયો એ. આમાં આપણે ભેહું ચારતે ચોમાં એમ બહુ મજા આવતી.
જે ચોમાસાની સિઝન છે એ ત્યાં વહી ગઈ, હવે શિયાળાની સિઝન આવી. આમાં આપણે બહુ જાજી ભીહું થઈ જો તમે બધે ક્યારામાં હેરખું જ દેખાય, ક્યાંય એટલે ક્યાંય એવું છે નહીં કે આમાં વધારે છે આમાં ઓછું છે, બરાબર. તો હવે હજી એક આમાં પાણી કાઢવાના છે, હવે કેદી કાઢી એ તો ખબર નથી પણ કાઢવાના છે, બરાબર. આપણે સેટ અહીંયા લગન વાવ્યું, આ બોયડી છે જી આ એની હંતલમાં અહીં સુધી વાવ્યું, બરાબર. આ એક છેલ્લો ક્યારો છે, આમાં તમે જોઈ શકો આવું ઉગ્યું એ વાંથી આપણે અહીં સુધી વાવ્યું, બરાબર. અને આપણે એકલી રાખી દીધી જીગાને, આમાં વાવ્યું હોત ને તો આપણે આરામથી પી જાત, પણ આપણે નહોતું વાવ્યું, બરાબર. પાણીને બીકી નથી વાવી, પણ હવે એમ થાય કે વાવી ગયા હોત ને તો સારું હતું. આ ખાલી દવાના કરી દઈએ ને એકલું તો એ એક નંબર, બરાબર. દવાના થઈ જાય ને તો એ નામી કહેવાય આ, બરાબર. એમાં હજી ને ખડ કે કંઈ દેખાતો નથી, એને દેખાય ને હાવ એટલે હાવ ઓછું હે. આપણે ટિકિટ રાખવામાં રાખી દેવું. અને હે ને અટાણે સિઝન છે શિયાળાની, તમે આ ટાઈમે જીરું નહીં દે ને ટિકિટ રમતા હોય, પણ હજી બધે કામ કરે છે, બરાબર. જે ટિકિટવાળા છે બધા કામ કરે, નેદવાનું હાલે, પાણી હાલવાનું હાલે, બરાબર. એવું બધું કામ હાલતું રહીએ છે. જો રમવાનું થશે તો આપણે આ પાર્ટી એકલી પેઢી અહીંયા રાખશું, અને બધા સિક્સ મારશે ને તો આપણે ઉનકર બાવેડાને કાપ્યા હતા એમાં જશે તો દોડો જડીએ એમ, બરાબર. આ બોયડી સેટ વાત અહીં સુધી વાવ્યું આપણે, બરાબર. ચાલો હવે જાય આપણે ઘર કીધું જોટાડે જો એન્ટેક બહુ મજા આવશે બ્લોકમાં, બરાબર. આમાં બહુ ભીહું આપણે શૈલી માકડીને ભીહું બધું આપણે આમાં જ શૈલી આપણે બે ખાધી છે ને એક આ છે, એટલે એક આપણે ઉનકર ધાર છે. તો ચોમાસે હું ભીહુંને ઉપાધિ ના હોય, બરાબર. બાંધીને લઈ જાવ તોય આ લઈ જાવ. આ છે અમારો ઉકેલો, બરાબર. અનિલભાઈનું જોવા ટ્રેક્ટર પડ્યું અને મારા બાબાને ભૂકો આવી બેઠો. આ છે ભાઈ બાવાનું ખેતર, જો તમે જોવું ને જો આની ઉનકર એને પણ જીરું વાવ્યું, બરાબર. આ ટાઈમે છે ને અમે ટિકિટ ને બધું રમતા પણ હવ ને હવ કામ કરે છે, બરાબર. બાસાલિંગનું ડબલું અહીંયા પડ્યું હજી ને બાસાલિંગ ધોવાઈ ગઈ હતી એક પેરમાં જોઈ રહી એમાં હે લાઈન ને બધું આમને પડ્યું. આનકોર છે ને કંઈક સારું દેખાય હજી જીરું, બાકી હું તો હાવ આનથી ઓછું જીરું છે, હા એટલે હા, બરાબર. આપણો હે ને પહેલાં બાવેડો હતો, આ આપણે હે ને કાઢી નાખ્યો, માળામાં આવતો હતો, બરાબર. હાલો હવે જઈએ આપણે ઘરથી તરફ, બરાબર. જોવાનમાં પાણી કાઢવાનું પણ આ ભાઈમાં ધીરે ધીરે ધીમું થઈ ગયું. તો હવે શું થાય, સિંગલથી પાવાનું થાય કા પછી બોથેથી પીએ જાય, આમાં કંઈ નક્કી ના હોય, બરાબર. ત્રણ ચાર દિવસ પીતા થાય જાય જોવાનમાં કાંઈ, બરાબર. એમાં બહુ વાર લાગે કેમ કે પાણી ધીમું પડી ગયું ને આપણા નિયરમાં હજુ ઉપડું નથી. તમે વડી પટ્ટીનું જીરું જોવો કે પછી આ સળિયાનું જીરું જોવો, તમને ઘણો ડિફરન્સ લાગશે, બરાબર. અમને આમાં આ નથી કે આવું ઉગશે, પણ નામી એકદમ મસ્ત જીરું ઉગી ગયું. ને આમાં જો ક્યાંક ક્યાંક હુકારો હોય, તમને જો ખાલા દેખાય ને હું તમને દેખાડું છું. જો આપણે અહીંયા વચમાં ખાલા દેખાય છે, બરાબર. આમાં ક્યાંય એવા ખાલા નથી દેખાતા, બરાબર. એમાં વચમાં ખાલા દેખાય તો ત્યાં ઉકારાનો ચાન્સ છે. માંડવી બીબડી બધું ટોટલ વસ્તુ બી નાખીએ કે આ ભોકો છે હારવાનો, એ ખારે ઉનાળે હરાઈ જાય, એની કંઈ ઉપાધિ એની આપણે ઝોપડી પણ એ ખાઈ ગઈ. હાલો ચા બા પી લે પછી ને આમ ચડી જાય, બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. બધાને જય માં મમાઈ જય મોગલ.